समारम्भाम् त्रिसन्तरामेण विवर्धिताम् लक्ष्मणदास सदा वन्द्याम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। બ્રહ્મા વિષ્ણુ મહેશના અંશ સ્વરૂપ ભગવાન દત્તાત્રેયનો જન્મ સતી અનસૂયા માતાને ત્યાં થાય છે અને ભગવાન બાળ સ્વરૂપમાંથી યુવા સ્વરૂપ ધારણ કરી વૈરાગી જીવન જીવવા ગુરુ દત્તાત્રેય વિચરણ કરવા નીકળે છે. ચરૈ વેતી પૃથ્વીના જીવ માત્ર માટે ચરૈ વેતી. બસ એ જ ભગવાનનો ધ્યેય હોય છે અને એટલે જ ત્રણેય લોકમાં વિચરણ કરતાં કરતાં પાતાળ લોકમાં આવેલ નાગલોકમાં ગુરુ દત્તાત્રેય આવી પહોંચે છે, જ્યાં ખુદ નાગરાજ અને નાગરાણી ગુરુવર દત્તાત્રેયના ખૂબ જ મોટા ભક્ત હોય છે અને તેઓ પ્રભુની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે. હે અવધૂત ગુરુવર, ત્રણેય લોકના સ્વામી દત્તાત્રેય ભગવાન, આપ નાગલોકમાં પધાર્યા તેથી નાગલોકની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. આપના દર્શન કરી હું આજે ધન્ય થયો છું પ્રભુ, ધન્ય થયો છું. હે નાગલોકના રાજા, આજે મને નાગલોક જોવાનો અવસર પ્રાપ્ત થયો છે. પાતાળ લોકમાં વિચરણ કરતા કરતા આજે તમારો અતિથિ થયો છું. પ્રભુ, અમારા અહોભાગ્ય કે આપના પાવન ચરણોના અમને દર્શન થયા. સૃષ્ટિના કલ્યાણ માટે ત્રણેય લોકના સ્વામી અત્રેય ઋષિ અને માતા અનસૂયાના પુત્ર અમર વિભૂતિ પરમ કૃપાળુ ભગવાન દત્તાત્રેયના દર્શન કરી આજે સમગ્ર નાગલોક દોષમુક્ત થયું છે. હે નાગદેવ, હે માતા નાગરાણી, સમગ્ર સંસારમાં આપ જ સર્વશ્રેષ્ઠ છો. આપ જ ભગવાન વિષ્ણુના શયન છો ને આપ જ દેવાધિદેવ મહાદેવની ગળાની શોભા છો. આપ જ સંસારના તારણહાર ભગવાન બ્રહ્મદેવના પાલક શિષ્ય છો. પછી તમારે આવા કોઈ અવધૂતની પૂજા અર્ચના કરવી પડે તે શોભતું નથી. હા મહારાજ, નાગકુમારની વાત સાચી છે. નાગલોકના નાગ પોતે એટલા શક્તિશાળી છે કે સંસારનો દરેક માનવી તેમની પૂજા અર્ચના કરે છે. નાગકુમારો, હવે એક પણ શબ્દ ભગવાન દત્તાત્રેય વિશે બોલ્યા છો ને તો આજે નાગલોકમાં તમારો છેલ્લો દિવસ હશે. માટે ઘમંડ અને ઈર્ષ્યાનો ત્યાગ કરી પ્રભુના શરણોમાં જાઓ. પ્રભુ, આ બંને અજ્ઞાની છે, તેમને ક્ષમા કરો પ્રભુ, અને આપ આસન ગ્રહણ કરો. નાગરાજ, સાધુ તો ચલતા ભલા અને હું તો વિચરણમાં નીકળ્યો છું. રાજપાટ, મોહ, માયા, આગતા સ્વાગતા અને રાજ દરબારના આસન મને શોભા ન દે. હું તો આપની ભક્તિથી પ્રસન્ન થઈને અહીં આવ્યો હતો. હે પ્રભુ, આપના ભક્તની ભિક્ષાનો સ્વીકાર કરો પ્રભુ. નાગદેવ, આ સોનું ચાંદી મારા કશા જ કામના નથી. પ્રભુ, હું માતા અનસૂયાનો પરમ ભક્ત છું. મારી વિનંતી છે કે આપ સતી માતા માટે મારા તરફથી આ ભેટનો સ્વીકાર કરો. નાગદેવ, આપની ભેટ હું માતા અનસૂયા સુધી જરૂર પહોંચાડીશ. આપનું કલ્યાણ થાવ. માતે, માતે. દત્તાત્રેય, પ્રણામ માતે. આયુષ્યમાન ભવ પુત્ર.
નાગલોકના રાજા નાગ દેવતાએ આપના માટે ભેટ મોકલી છે, જેને અર્પણ કરવા હું આવ્યો છું. આપણે તો તપસ્વી કહેવાઈએ પુત્ર. કિંમતી ભેટ સોગાદ આપણે વળી શું કામની? માતા, એ આપને માતા માને છે અને એક પુત્ર પોતાની માતાને ભેટ આપી શકે એમ કહીને આપના માટે અતિ પ્રસન્ન ભાવે આ ભેટ મોકલાવી છે. ભલે પુત્ર, હવે તો મને પણ એ ભેટ જોવાની આતુરતા વધી ગઈ. શું ભેટ મોકલાવી છે? અરે ભેટ ક્યાં ગઈ? મેં તો જોડીમાં જ મૂકી હતી. ભેટ ક્યાંક પડી તો નથી ગઈ ને? પણ આ ભેટ તારી પાસે આવી કેવી રીતે? ચોરી કરીને. જ્યારે આ દત્તાત્રેય એમની જોડીમાં કિંમતી ભેટ મૂકીને ત્યારે મેં પાછળથી કાઢી લીધી. ચોરી લીધી. નાગ, તારી એટલી હિંમત કે તે મારી જોડીમાંથી મારી માતાની ભેટની ચોરી કરી? શાંત શાંત પુત્ર. નાગલોકના નાગ, તમને એની સજા મળશે. પુત્ર, આ શું કર્યું? શાંત થા પુત્ર. ત્રાહિમામ, ત્રાહિમામ. માતા, અમને શરણ આપો. હે માતા, પ્રભુને શાંત કરો. દ્રષ્ટિ જ્યાં સુધી જાય ત્યાં સુધી દેખાય નહીં એટલો મોટો ખાડો આ ધરતીના પેટાળમાં પડ્યો છે. પાતાળ લોકના જીવો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ ધરા પર એટલો મોટો ખાડો પડ્યો છે કે પૃથ્વી પરના સાધુ સંતોના આશ્રમ પણ એમાં સમાઈ ગયા છે. હે પ્રભુ, આપના ભક્તોની પ્રાર્થના સ્વીકારો. શાંત થાઓ પ્રભુ, શાંત થાઓ. શાંત થાઓ પુત્ર. કોઈ એકની સજા બીજાને કેમ આપવી? તમારા ભક્તો પર દયા કરો અને શાંત થાઓ. માતા, આપની ભેટની ચોરી કરનારને સજા આપવાની જરૂર હતી. પુત્ર, મને વચન આપ કે તું ક્યારેય ગુસ્સો નહીં કરું અને સંસારના દરેક જીવ પર કૃપા દ્રષ્ટિ રાખીશ. માતે, હા પુત્ર, મને વચન આપ. મેં તારી પાસે પહેલી વાર કંઈક માંગ્યું છે. ભલે માતા, આજથી હું આપને વચન આપું છું. કોઈના પર ગુસ્સે ક્યારેય નહીં થવું. હંમેશા બધા જ જીવો ઉપર દયા દ્રષ્ટિ રાખીશ અને મારા ભક્તોની દરેક મનોકામના હું પૂર્ણ કરીશ. હે પ્રભુ, પૃથ્વી પર આટલો મોટો ખાડો પડ્યો છે. હવે એનું શું? એને કેવી રીતે પૂરવો? આપના અનેક ભક્તોને એનાથી પીડા થઈ રહી છે. એમના પર પ્રસન્ન થાઓ પ્રભુ. હે ઋષિ મુનિ, જેટલો ઊંડો એ ખાડો છે એટલો જ ઊંચો ત્યાં પર્વત પ્રગટ થશે અને એ પર્વતના સૌથી ઊંચા ત્રીજા શિખર ઉપર હું આ સંસારના કલ્યાણ અર્થે પ્રગટ થઈ તપ સાધના કરી મારું આસન બનાવીશ અને આ પર્વતને સંસાર ગિરનારના નામે ઓળખશે. જે કોઈ પણ સાધુ કે સંત, ભક્ત કે જીવ માત્ર ગિરનાર ઉપર આવીને તપ સાધના કરશે તે સિદ્ધ યોગી અવધૂત ગિરનારી કહેવાશે અને એ ગિરનારી સંસારનો સૌથી તપસ્વી સિદ્ધ સંત કહેવાશે. જય ગિરનારી, જય ગિરનારી.
दत्तात्रेयाय नमः। द्रां दत्तात्रेयाय नमः। હે માતા અનસૂયા, હે પિતાત્રેય ઋષિ, મને આશીર્વાદ આપો. સંસારના જીવ માત્રના કલ્યાણ માટે અને સનાતન ધર્મની સ્થાપના માટે ગિરનાર પર્વત ઉપર તપસ્યા કરી સંતરામ સ્વરૂપે લોક કલ્યાણના કાર્યો કરવા સંસારરૂપી સાગરમાં પ્રવેશ કરવાનો સમય આવી ગયો છે. મને આજ્ઞા આપો. આમ પૃથ્વી પર ગુરુ દત્તાત્રેયના આશીર્વાદથી ગિરનાર પર્વત પ્રગટ થયો અને વચન પ્રમાણે ભગવાન દત્તાત્રેય ગિરનારના ત્રીજા શિખર પર બિરાજમાન થઈ ધૂણી તખાવી. કહેવાય છે કે આ સંસારના કોઈ પણ સાધુ સંત જ્યાં સુધી ગિરનારમાં જઈ ઓછામાં ઓછી 5 દિવસ પણ જો તપ સાધના ના કરે તો તે સંત કે યોગી કે સાધુ તે સાધુ નથી કહેવાતા. પૂજ્ય ગુરુ દત્તાત્રેયજીના શરણમાં જઈ સાધના કરનાર સાધુ કે સંત જ સિદ્ધ સંત કહેવાય છે. ગિરનાર એક પવિત્ર પર્વત છે જ્યાં સાધુ સંતો દ્વારા શિવરાત્રિના દિવસે નાનો કુંભ મેળો થાય છે. ગુરુ દત્તાત્રેય આ સંસાર છે ત્યાં સુધી ગિરનાર પર સાક્ષાત બિરાજમાન છે, જ્યાં નાગા બાવા અલખધારી સાધુ સંતો ગુફામાં જઈને તપ સાધના કરે છે, જેને સંસાર ગિરનારીના નામથી જાણે છે. આમ ભગવાન દત્તાત્રેય માતા અનસૂયા અને અત્રેય ઋષિના પુત્ર બન્યા, માટે તે દત્તાત્રેય કહેવાયા. જે લોક કલ્યાણના કાર્ય અર્થે ગિરનાર પર્વતના સૌથી ઊંચા સ્થાન ગુરુ શિખર પર વર્ષો સુધી તપસ્યા કરતા રહ્યા અને એમના પ્રથમ શિષ્ય બન્યા રાજા અલર્ક. અલર્ક રાજા રાણી મદાલસાના પુત્ર હતા, જે ગુરુ દત્તાત્રેય ભગવાનની શરણમાં ગયા અને એ જ રાજા અલર્ક કલિયુગમાં શ્રી સંતરામ મહારાજના પરમ શિષ્ય શ્રી લક્ષ્મણદાસજી મહારાજના સ્વરૂપે પ્રગટ થયા. એક દિવસની વાત છે. રાજા અલર્કના રાજ્ય પર ચારેય દિશામાંથી ભીષણ યુદ્ધ થયું. રાજા અલર્ક યુદ્ધ હારી ગયા, જેથી તેઓ રણભૂમિ છોડીને જંગલમાં આવી નીકળે છે. આ વખતે દુશ્મનોએ ભેગા મળી ચારેય બાજુથી હુમલો કર્યો. અરે હું પણ રાજા ઋતુધ્વજ અને રાણી મદાલસાનો પુત્ર છું. હાર તો ક્યારેય નહીં માનું. હે પ્રભુ, મને કોઈ ઉપાય સુજાડ, મને કોઈ રસ્તો બતાવો પ્રભુ, રસ્તો બતાવો. હે અલર્ક રાજા, સૃષ્ટિના સર્જનહાર ભગવાન દત્તાત્રેય સતી માતા મદાલસાને રાણી મદાલસાના સ્વરૂપે મોકલ્યા. રાણી મદાલસાએ પોતાના બધા જ પુત્રોને ધર્મની રક્ષા કાજે ઋષિમુનિ બનાવ્યા, પરંતુ આપને આપના પિતા રાજા ઋતુધ્વજના આગ્રહના કારણે અને રાજા ઋતુધ્વજના પછી રાજગાદી ઉપર વારસદારની જરૂર હોવાથી રાણી મદાલસાએ તમને સંતમાંથી સંસારી બનાવ્યા. અને એ વખતે માતા મદાલસાએ તમને ગળામાં એક માદળિયું પહેરાવીને કહ્યું હતું કે હે અલર્ક, જીવનમાં જ્યારે પણ કઠિન પરિસ્થિતિ સર્જાય અને એનો કોઈ ઉપાય ના સૂઝે ત્યારે આ માદળિયું ખોલીને
એમાં બતાવેલ માર્ગ ઉપર પ્રયાણ કરવું. પુત્ર અલર્ક, તને સંતમાંથી સંસારી બનાવ્યો, પણ સંસારમાં રહીને સંત નહીં બની શકું. રાજપાટ તારા ભાગ્યમાં નથી. માટે તું ગુરુ દત્તાત્રેયની શરણમાં જા, તું ગિરનારમાં જા. હે માતે, આવા સંકટ સમયે આપે મને યોગ્ય માર્ગ બતાવ્યો છે. હું આપના માર્ગ ઉપર ચાલવા કટિબદ્ધ છું. દત્ત ગુરુમ ત્વમ ભજ મન એકમ નાસ્તિ દ્વિતીયં તે શરણં કૌતાશાયામ્બર ધૃત બહુવેશમ પાલિત ભક્ત નિવહમજમેશમ દુસ્તર ભવજલ નિધિકૃત પારમ નાશિત તાપદ વાનલતક્ષણ્યમ હિમમૌક્તિકવા તરલ સંસ્રુતિમ ત્યક્ત્વા રંગ પ્રયાહિ શરણ્યમ દત્ત ગુરુમ ત્વમ. હે પ્રભુ, મને આપની શરણમાં જગ્યા આપો પ્રભુ. મને આપના શિષ્ય તરીકે સ્વીકાર કરો પ્રભુ. હે રાજા અલર્ક, અહીં તો વૈરાગી જીવન છે. વૈભવી મહેલ અને 5 પકવાન નથી. કઠોર તપશ્ચર્યા કરવી પડશે, તો જ એક શિષ્ય તરીકે તમે ઉત્તીર્ણ થશો. પ્રભુ, મારું ચિત્ત શાંત નથી થતું. મને આપની શરણમાં શાંતિ પ્રદાન થાય છે. મને યોગ સાધનાનું જ્ઞાન પ્રદાન કરો પ્રભુ. અલર્ક, સ્તુતિ એક સાધના છે, અને સાધના એ યોગનો જ એક ભાગ છે. એના આચરણથી કાયા ઉપર કાબૂ રાખી શકો તો જ સંસારમાં દરેક દૂષણો ઉપર કાબૂ મેળવી શકો. હે ગુરુવર, આપ જ મારા માર્ગદર્શક છો. અમે સંસારમાં રહેનારા અજ્ઞાનીઓ અંધકારમાં આમ તેમ અથડાઈ ના જઈએ, એ વાતને ધ્યાનમાં લઈ આપ જ મને સંસારરૂપી બંધન નાશ પામે એવો કોઈ મોક્ષ માર્ગનો સર્વોત્તમ ઉપાય કહો. અલર્ક, શરીરમાં 5 તત્વ હોય છે. મન જ્યારે આત્મામાં સ્થિર થાય અને યોગી યમ, નિયમ, સંયમ, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા અને અસ્તેય વગેરે ગુણવાળા થાય, તેને જ યોગશાસ્ત્રમાં ધારણા કહેવામાં આવે છે. અલર્ક, તારી યોગ વિદ્યા પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિની પ્રાપ્તિ કરવા માટે એકાંતવાસ કરવો પડશે. હે ભગવાન, કૃપા સિંધો ગુરુવર્ય, આપ શ્રીના શ્રીમુખથી અમૃતવાણીના પાન કરતા મન તૃપ્ત થતું નથી. પુનઃ દર્શન ક્યારે દેશો? સેવા અવસર ક્યારે મળશે? મારા આ કાન આપનો ઉપદેશામૃત શ્રવણ કરવા ક્યારે સદભાગી બનશે? અલર્ક, હે બ્રહ્ય વત્સ, મનમાં જે મનોરથ હોય તે વિના સંકોચે માંગી લે. હું અવિલંબે પરિપૂર્ણ કરીશ. હે ગુરુદેવ, હે ભગવાન, જન્મ મરણ તેને નહીં, સ્વયં જનાર્દન એહ રેવા સાગરમાં બળે, રહે ભિન્ન ક્યાં તે મહાતપસ્વી યોગીઓ વેદે ગોથા ખાય,
નાનાત્મૈક્ય જ્ઞાનથી રંગ પાર થઈ જાય. દત્ત દશક આજે પઢે રાખી લક્ષ્યમાં ધ્યાન. દત્ત કૃપાએ પર થઈ પામે નર નિર્વાણ. દત્ત કૃપાએ પર થઈ પામે નર નિર્વાણ. દત્ત કૃપાએ પર થઈ પામે નર નિર્વાણ. હે ગુરુદેવ, આપ ભક્તોના અમિષ્ટ માટે અનંત સ્વરૂપોમાં કે અનંત સ્થાનોમાં પ્રગટ થવાની સદા અનુકંપા કરો છો, તો આપ જ્યારે જ્યારે અને જે સ્વરૂપે પ્રગટ થાઓ ત્યાં આપના ચરણ કમળની સેવા મળે. હે વત્સ, આપણું તો અતિ પુરાતન નાતો છે. આપણે સત્યલોકના નિવાસી છીએ. તું ભૂતલ ઉપર યોગ માર્ગનો ઉપદેશ લેવા અલર્ક થઈને આવ્યો છું, અને હું કળિયુગમાં ભૂતલ ઉપર સંતરામ યોગીરાજના નામથી પ્રગટ થઈશ. મારા દ્વારા તમને જે યોગ સાધનાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને સાધના અને સમાધિ દ્વારા પ્રાપ્ત કરો. તમે મારા પ્રથમ અને પ્રિય શિષ્ય છો. આવનારા કળિયુગમાં આપણે ફરી મળશું. તમે જે સંસારમાં છો એ જ સંસારમાંથી લક્ષ્મણ બની રામને મળવા આવશો. કળિયુગમાં સંસાર મને સંત રામ અને તમને સંત લક્ષ્મણ દાસ કહેશે. રાજા અલર્ક ગુરુ દત્તાત્રેય પાસે વર્ષો સુધી યોગ સાધના પ્રાપ્ત કરી. ગુરુની આજ્ઞા પ્રમાણે એકાંતવાસમાં ચાલ્યા જાય છે. વર્ષો સુધી એકાંતવાસમાં યોગ સાધના કરે છે. ગુરુ દત્તાત્રેય આદિ અનાદિ કાળ સુધી અદૃશ્ય સ્વરૂપે ગિરનારના ત્રીજા શિખર પર સાધના કરે છે. યુગોના યુગો વીતતા જાય છે, અને એક દિવસ પુરાતન કાળના આશરે 300 કરતાં પણ વધુ વર્ષો પહેલાં શ્રી દત્તાત્રેય ભગવાન લોક કલ્યાણના કાર્ય અર્થે ભારત દેશના ગરવી ગુજરાતના ગિરનાર પર્વતના ત્રીજા શિખર પર જ્યોતિ સ્વરૂપે પ્રકટ થાય છે, અને બાળયોગીનું રૂપ ધારણ કરી સંસારના કલ્યાણ માટે ધરતી પર અવતરે છે. આજે પણ તેમની દિવ્ય ચરણ પાદુકા ગિરનાર પર્વતના ત્રીજા શિખર ઉપર પ્રસ્થાપિત છે. આજથી આશરે 300 કરતાં પણ વધુ વર્ષો પહેલા વહેલી પરોઢનો સમય હતો. સિદ્ધ સંતો તથા ગિરનારી સાધુઓ તપસ્યામાં લીન હતા. ત્યાં અચાનક પૂર જોશમાં પવન ફૂંકાયો. વાદળો ગરજવા લાગ્યા. વીજળીઓ ચમકવા લાગી. પક્ષીઓનો કલરવ થવા લાગ્યો. મંદિરના ઘંટના અવાજ ગુંજવા લાગ્યા. શંખનાદ થયો. અને અચાનક ગિરનારના ત્રીજા શિખર પર એક દિવ્ય પ્રકાશ ફેલાયો. અરે, આટલી વહેલી પરોળે અચાનક શંખનાદ અને ઘંટનો અવાજ આ ક્યાંથી આવે છે? અરે, આ શાનો પ્રકાશ છે? અરે, આ તો કોઈ દિવ્ય પ્રકાશ લાગે છે. જરૂર કોઈ મંગલકારી ઘટનાનો સંકેત લાગે છે. આપણે સૌએ પણ આ શુભ કાર્યમાં જોડાવું જોઈએ. આવો, આપણે સૌ ભેગા મળી અને ઓમકાર નાદ કરીએ.
આમ બધા જ સાધુ સંતો ભેગા મળી વાતાવરણને ઓમકારના નાદથી ગુંજવી દે છે. એવામાં ગિરનારના ત્રીજા શિખર ઉપરથી એક તેજસ્વી દિવ્ય જ્યોત આકાશમાંથી પ્રગટ થાય છે. અને વાંસળીના મધુર સૂર સાથે સમગ્ર સૃષ્ટિ પર એ જ્યોતનો પ્રકાશ ફેલાય છે. દેવી દેવતા ચારે દિશામાંથી તે દિવ્ય જ્યોત ઉપર પુષ્પ વર્ષા કરે છે. આમ આશરે 300 કરતાં પણ વધુ વર્ષ પહેલા ભગવાન દત્તાત્રેય પ્રભુ શ્રી અવધૂત સ્વરૂપે ગિરનારના ત્રીજા શિખર પર પ્રગટ થયા હતા. તે સ્થાને દત્તાત્રેય ચરણ ચિહ્ન આજે પણ હયાત છે. શ્રી અવધૂત જે કુંડમાં સ્નાન કરવા આવતા હતા તે કુંડ આજે કમંડળ કુંડના નામથી ઓળખાય છે. संत रामनी विश्वना कल्याणनी छे कथा संत रामनी विश्वना कल्याणनी छे कथा संत रामनी विश्वना कल्याणनी संत रामनी विश्वना कल्याणनी गुरु दत्तात्रेय ने अलर्क योग साधनानी झलर्क गुरु दत्तात्रेय ने अलर्क योग साधनानी झलर्क अवधूत कथा छे धर्मनी अवधूत कथा छे धर्मनी